ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. હે યહોવા, અમને તારી ભણી ફેરવ એટલે અમે ફરીશું. પ્રાચીન કાળમાં હતા તેવા દિવસો અમને પાછા આપ. યર્મિયાનો વિલાપ, તેનો 5મો અધ્યાય અને 21મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંત નામમાં આપ સર્વને આજની સવારની પ્રેમભરી સલામ. પ્રબોધકની આ પ્રાર્થના કદાચ એના અંતરનો આર્તનાદ, લાગણી તથા અનુકંપાથી ભરપૂર અને સાથે હૃદય દ્રાવક પણ છે. જો મનથી કરીએ તો આપણે પણ તેની સાથે આ વચનોમાં અને કલમોમાં જે પ્રાર્થના આપણને પ્રાપ્ત થઈ છે, એ પ્રાર્થના જે ખરેખર એ હૃદયનો અંતરનો આર્તનાદ તથા લાગણી તથા અનુકંપાથી ભરપૂર અને હૃદય દ્રાવક છે, એ જો આપણે મનથી કરીએ તો એ પ્રાર્થના એ મન અને હૃદય સાથે આપણે પણ જેઓ આ દિવસોમાં આવી જ કંઈક સ્થિતિ, પરિસ્થિતિ તથા સમય, સંજોગ અને પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે ને પડકાર, સંઘર્ષ, પ્રશ્નો, સમસ્યાઓ, મુસીબતો, બીમારીઓ તથા એવા પ્રતિકૂળ સંજોગો અથવા તો પ્રતિકૂળતા સામે ઝીલતા તેમનો સામનો કરી રહ્યા છીએ. હા, 100% એ મારા, તમારા, આપણા જ પાપનું કદાચ પરિણામ હશે. આ બધું ઉપર જે લિસ્ટ મેં તમારી આગળ મૂક્યું એને એ સિવાય પણ ઘણું બધું છે. એ બધું જ એ આપણા પાપનું પરિણામ હોઈ શકે છે અને એ આપણા પાપનું એ પરિણામ હશે અને એમાંથી બહાર આવવા, એમાં જ પડી રહીએ, એમાં જ સબળીએ, એમાં જ નાશ પામીએ એવું કદી ઈશ્વર ઈચ્છતા નથી. પણ કદાચ એ પરિસ્થિતિમાં આપણે હોઈએ, પણ એમાંથી બહાર આવવાના માટે દેવની સન્નિધ જઈએ, દેવની પાસે જઈએ, આપણા પાપોની કબૂલાત કરીએ, સ્વીકારીએ, પસ્તાવો કરીએ, તો એ માફ કરવા તત્પર અને તૈયાર છે. એ ચાહે છે કે આપણે આપણા પાપોથી પાછા ફરીએ અને કહીએ, દેવની સન્નિધ જઈએ અને કહીએ કે અમને તારી ભણી ફેરવ એટલે અમે ફરીશું. કેટલી સરસ પ્રાર્થના છે, કેવા સરસ શબ્દો છે. અને આપણી પણ લાગણી, ભાવના સાથે પ્રાર્થના હોવી જોઈએ કે અમને તારી ભણી ફેરવ એટલે અમે ફરીશું. એ સમય કે જ્યારે તમારા પરના પ્રથમ પ્રેમમાં અમે પડ્યા અને એમાં જોડાયા ને એ નવી ઓળખ અમને પ્રાપ્ત થઈ, એ નવો અનુભવ અમને થયો. એ સમયના પ્રેમમાં જે ઉમળકો હતો, ઉત્સાહ હતો, લાગણી હતી, ઉમંગ હતો, એ સમયમાં જે પ્રેમમાં એ બધી બાબતો હતી, એ જ ઉમળકાથી, એ જ ઉત્સાહથી તમને પરમેશ્વર પિતા તમને ફરી પ્રેમ કરવા કૃપા કરીને આ દિવસોમાં અમારી મદદ કરો. એ દિવસો અમને પાછા આપો ને પ્રભુ આપણ સર્વને જરૂર મદદ કરશે. દેવ ભણી પૂર્ણતઃ પાછા ફરીએ, આધા અધૂરા નહીં, સંપૂર્ણ રીતે પાછા ફરીએ. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતાજી, અમને તમારી ભણી ફેરવો એટલે અમે ફરીશું ને પ્રાચીન કાળમાં હતા એ દિવસો અમને તમે પાછા આપો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.